તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યા સહાયક ભરતીને લઈને મહત્વના સમાચાર છે। ફરી મીટિંગ યોજાવાની છે। ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી છે એના માટે મીટિંગ યોજાવાની છે। આજે ભાઈ કરાઈ હતી મહત્વની જાહેરાત પુનઃ જે પણ ભરતી છે એને લઈને કે ભાઈ મીટિંગ એક યોજાશે। કારણ કે જે પણ તમારી પુનઃ ભરતી છે એટલે 6 થી 8 ની જે પણ પુનઃ જિલ્લા પસંદગી કહી શકાય એમાં એક મીટિંગને લઈને મહત્વના સમાચાર આવે છે। કચ્છ સ્પેશિયલ ભરતીનું રિઝલ્ટ પણ વહેલું આવવાનું છે। એ પ્રમાણે પણ હાલ અત્યારે માહિતી મળે છે। ટેટ પાસ ઉમેદવારો છે એના માટે પણ મોટા સમાચાર મિત્રો। કચ્છનું જે પણ ઓલમોસ્ટ જે પણ માહિતી છે એ મિત્રો અત્યારે છે કે ભાઈ એનું રિઝલ્ટ છે થોડુંક વહેલું આવશે। એના જે પણ ન્યૂઝ છે પહેલા તમને આપી દો, પછી આ મીટિંગની ઉપર મિત્રો આપણે આ વિડીયો આખો મીટિંગને લઈને જ બનાવેલો છે, તો આમાં મીટિંગની બધી માહિતી આપવાની છે। એના કારણે પેલા કચ્છનું નાનું એવું છે તો એ પહેલા તમને જણાવી દો। ટેટ પાસ મિત્રો તમામ ઉમેદવારો માટે ભાઈ મોટા સમાચાર એવા છે કે જે પણ નિવૃત્ત થયેલા શિક્ષકો છે એને સાવ એટલે સાવ મિત્રો આખી ભરતીમાંથી કાઢેલા છે। એટલે જે પણ ટેટ પાસ જેની ઉંમર ઘટતી હતી, સોરી મિત્રો ઉંમર પૂરી થઈ જાય, એ બધાને હવે લાભ મળશે। એ ભાઈ એક મહત્વના સમાચાર છે તમારા માટે। હાલ કુબેરભાઈ ડિંડોર છે આ મિત્રો શુક્રવારના દિવસે છે જાહેરાત કરેલી હતી। મિત્રો એક આપણે એને કઈ મીટિંગ પણ ના કહીએ, કોન્ફરન્સ પણ ના કહીએ, ભાઈ એને ટ્વીટ જેવી મિત્રો એક માહિતી મોકલેલી છે જે હું તમને જણાવી દઉં। પણ હવે આપણે કચ્છ સ્પેશિયલ ભરતીની વાત કરીએ પહેલા જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરશો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતી। તો મિત્રો જો અહીંયા તમને જણાવો તો અહીંયા વિષય છે કચ્છની જે પણ ધોરણ 1 થી 5 ની ભરતી છે એ મિત્રો એનું રિઝલ્ટ જાહેર કરવા બાદ એનું મિત્રો છે રિઝલ્ટ વહેલું આવી જશે એ પ્રમાણે મિત્રો અહીંયા માહિતી મળે છે। કારણ કે માં શું છે કચ્છના ઉમેદવારો છે એને જ ભાઈ એના માટે ઓબળો પડે છે ભાઈ 1 થી 5 નું રિઝલ્ટ આપો, જેથી કરી અમને જ્યાં સિલેક્શન મેળવવું ત્યાં અમે મેળવી શકીએ। આ પ્રમાણે ભાઈ કચ્છના ઉમેદવારોની માંગ છે કે જે આ માંગ છે મિત્રો વહેલા પહેલાના ધોરણે સ્વીકારાશે એ મિત્રો એનું રિઝલ્ટ છે વહેલા પહેલાના ધોરણે આવી જશે। આ પ્રમાણે છે। હવે મિત્રો 4 તારીખ કેટલી 4 તારીખ અને સોમવારના દિવસે મિત્રો મીટિંગ બેઠા। આ અત્યારે મિત્રો હાલ ચર્ચાનો વિષય છે। શા માટે ભાઈ અત્યારે અમારા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો તમને કોઈએ નહીં જણાવે ભાઈ આ મીટિંગ બેસશે અને શું છે શું નહીં, કારણ કે ભાઈ કોઈને ખબર જ નથી। ના આજે પણ મિત્રો આ મીટિંગ ઉપર પણ આ રીતનો પરિપત્ર આવેલો છે મિત્રો। જો પરિપત્ર જોતો તો ખાસ કરી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। પરિપત્રને લઈને મિત્રો આજે સાંજે 6 વાગે હું તમને અપડેટ આપી દઈશ। શનિવારના દિવસે મિત્રો શનિવાર સાંજે 6 વાગે અપડેટ આવશે। પછી આપણે 2 તારીખ છે આજે અને 3 તારીખના દિવસે છે મિત્રો તમારે રવિવાર, અને 4 તારીખના દિવસે સોમવારના દિવસે મીટિંગ બેસશે। અને મિત્રો શનિવારે આજે મિત્રો શા માટે તમને અત્યારે આ માહિતી મિત્રો 6 વાગ્યાનો ટાઈમ આપેલો છે, કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો જે પણ હપ્તો મળવાનો છે ત્યાં મિત્રો જવાનું થાય છે। એના કારણે છે મિત્રો તમને થોડીક વહેલી માહિતી આપી દઈએ, કારણ કે મિત્રો ત્યાં અમારો જે પણ આખો કાર્યક્રમ છે ત્યાં છે અને ત્યાં જવાનું છે મિત્રો વારાણસી, તમને પણ ખબર હશે ઉત્તર પ્રદેશની અંદર મિત્રો યુપી જવાનું છે। તો મિત્રો અત્યારે હાલ જે પણ વિડીયો છે અમે ઉત્તર પ્રદેશથી તમને આપીએ છીએ, કારણ કે મિત્રો અમે ત્યાં પહોંચી ગયા છે મિત્રો। આજે એક નાઇટ ત્યાં રોકાવાનું હતું। હવે મિત્રો જો બીજી હું વાત કરું તમને તો તમારે જે પણ 6 થી 8 ની ભરતી લઈને એક સમાચાર હતા, આ તમે બધા જોયેલા હશે તો હું તમને ફરી જણાવી દઉં કે ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી છે પ્રક્રિયા એ 10 ઓગસ્ટની આસપાસ શરૂ થઈ જશે। એટલે 4 તારીખના દિવસે તમે વાત સમજો, 4 તારીખના દિવસે છે તમારી મીટિંગ બેસશે। પછી 5 તારીખના દિવસે છે તમારી એફએમએલ ની અપડેટ આવશે। 10 તારીખ પહેલા છે મિત્રો કેટલી 10 તારીખ પહેલા છે તમારું એફએમએલ અને બધું જાહેર થઈ જશે। અને 15 તારીખ પહેલા છે તમારી આખી ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ જવાની છે। એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। આજે મિત્રો 2 તારીખ થઈ છે તો ભાઈ તમારે વધુ 13 દિવસની અંદર છે ફરી તમારી ભાઈ ભરતી હતી તેમ ચાલુ થઈ જશે। અને 8મા મહિના અંદર તમારી આખી ભરતી મિત્રો સકલાઈ પણ જવાની છે। એટલે એમાં કોઈ ભાઈ ડાઉટ જેવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી। પહેલાના ધોરણે ભાઈ તમારી ભરતી પૂરો થશે। તમારી ભરતી પૂરો થશે એટલે ભાઈ 1 થી 5 ની ભરતી છે શરૂ થશે ફરી કચ્છ માટે। કચ્છની ભરતી પૂરી થાય એટલે 6 થી 8 ની ભાઈ ફરી ભરતી શરૂ થશે। એટલે મિત્રો ઓલમોસ્ટ આ ભરતીમાં જો કોઈને 65 માર્ક કોઈને સિલેક્શન નથી થતું તો એને ચિંતા જરૂર ભાઈ કરવાની, તો હું તમને ભાઈ ચેલેન્જ ફેંકીને કહું તમારું સિલેક્શન છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં થશે। ભાઈ આવું ચેલેન્જ શા માટે મારે ફેંકવું પડે, કારણ કે ભાઈ ઘણા મિત્રો છે કે જેની ઉંમર મિત્રો પૂરી થઈ જતી ઉંમર છે પૂરી થઈ જાય તો એ પ્રમાણે ભાઈ એ બધા નિરાશ થઈ જાય હવે અમારું સિલેક્શન નહીં થાય। હવે શું કરો, બીએડ કરેલું છે, પછી ટેટ 1 2 પાસ કરેલી છે, પછી ભાઈ એટલી મહેનત કરેલી છે, ઘણા વર્ષોથી મહેનત કરી છે, ઉંમર પૂરી થઈ તો પણ અમે યાર શિક્ષક નથી બની શકતા। આનું કારણ યાર બની જશો યાર, ચિંતા કરો ઓગસ્ટ મહિનાની અંદર તમે બની જશો 1 થી 5 ની મિત્રો, અથવા 6 થી 8 ની, અથવા મિત્રો ઓગસ્ટ અને પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઓલમોસ્ટ તમે શિક્ષક બની જવાના છો। કારણ કે ભાઈ તમારે ફક્ત અને ફક્ત 51 માર્ક હશે ને તો પણ ભાઈ તમારું સિલેક્શન થશે। એના માટે આપણે એક ફૂલ એનાલિસિસ સાથેનો કટ ઓફનો વિડીયો લાવી દેશું કે જેની અંદર ભાઈ અમારી આખી ટીમ છે ફરી ભાઈ મહેનત કરશે। એનું કારણ ભાઈ ફરી મહેનત કરવાનું કારણ શું, આ નવું એફએમએલ આવશે ભાઈ કટ ઓફમાં પણ થોડા ઘણો ચેન્જીસ થશે। અને એના પછી 6 થી 8 નું કચ્છ સ્પેશિયલ ભરતી, 1 થી 5 નું કચ્છ સ્પેશિયલ ભરતીનો કટ ઓફમાં પણ થોડો ઘણો ડિફરન્ટ તમને જોવા મળી શકે છે કે જે આપણો કટ ઓફનો વિડીયો આવશે એટલે તમને ખબર પડી જશે। તો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો ભાઈ પહેલી વખત વિઝિટ કરો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો,
જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડે. તમારા તમામ મિત્રો સુધી શેર કરજો કે 4 તારીખના દિવસે જે પણ મીટિંગ બેઠી એનો વિડીયો પણ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી